टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ દાંતામાં થયેલા મોબ લિન્ચિંગ વિશે। દેશભરમાં મોબ લિન્ચિંગ એક ગંભીર સમસ્યા બની ચૂકી છે। મોબ લિન્ચિંગ એટલે એક ચોક્કસ ટોળા દ્વારા કોઈ એક વ્યક્તિ પર શંકા રાખીને તેને ક્રૂરતાપૂર્વક માર મારવો। મોબ લિન્ચિંગની ઘટના ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, કર્ણાટક, રાજસ્થાન અને બિહાર સહિતના રાજ્યોમાં જોવા મળતી હોય છે, પરંતુ ગુજરાતમાં તેનું પ્રમાણ ઓછું છે। તેવામાં અંબાજી નજીક દાંતામાં બનેલી ઘટનાએ સૌ કોઈને હેરાન કર્યા છે। દાંતામાં અંધકારમાં ડૂબેલા કેટલાક લોકો ધર્મના નામે હિંસાના નવા અધ્યાય લખી રહ્યા છે। 27મી ફેબ્રુઆરીની મોડી રાત્રે ભીમાળ ગામ નજીક એક રિક્ષા ચાલક યુવકને ચોર સમજીને ટોળાએ ઢોર માર માર્યો। યુવકે જાણે કોઈ ગંભીર ગુનો કર્યો હોય તે રીતે તેને ઘેરી લેવામાં આવ્યો। કોઈ પણ પ્રકારની ખાતરી કર્યા વિના જ તેને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો। યુવક કહેતો રહ્યો કે તેણે કંઈ જ નથી કર્યું, તેને જવા દો, પરંતુ ટોળાએ રિક્ષા ચાલકની કોઈ પણ વાત ન સાંભળી અને હકીકતની ખાતરી કર્યા વિના જ તેના ઉપર તૂટી પડ્યા। એ યુવાન જેનું જીવન સાદું છે, સપના સામાન્ય છે, પણ તેના આત્મગૌરવને ઠેસ પહોંચાડવામાં આ ટોળાએ કંઈ જ પ્રકારની કસર ન છોડી। લોકોના ટોળા વચ્ચે યુવક બચવા માટે ચીસો પાડતો રહ્યો અને ટોળું તેને માર મારતું રહ્યું। વિડીયોમાં કેટલાક યુવકો હસતા પણ જોવા મળ્યા, જે દર્શાવે છે કે આ હુમલો ઇરાદાપૂર્વક કરવામાં આવ્યો હોઈ શકે છે। કોઈને માર મારવો તેમના માટે જાણે મજાક હતી। યુવકને ઢોર માર મારવામાં આવતા આખરે તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો, જ્યાં તેની સારવાર કરવામાં આવી। આખરે આ યુવક સાથે શું બન્યું તેના પાસેથી જ વિગતવાર સાંભળીએ। મારું નામ રોણાભાઈ સાહેબ, બરોબર સાહેબ। હું જતો તો આપણે વર્ધીમાં જતો તો વર્ધી બીજે ખાલી કરીને હું આવતો તો ભેમાલી આવે 50-60 જણા માણસો હતા। એ લોકો આવીને મને પકડીને પૂછતાછ કરી। ડાયરેક્ટ પૂછતાછ નહીં કરવા માંડે કે ક્યાં ગામનો નથી। મેં કીધું નારગઢનો હું, બરોબર। એમ કરીને મારને ડાયરેક્ટ એક જણો આવે, 2 જણા, એમ કરતા 60 જણા આવીને મારા ઉપર ડાયરેક્ટ મારવાની જ વાત કરવા માંડી। મને કહે કે તું ચોર હે ને મારે મેં કીધું સાહેબ, મેં કીધું હું નારગઢનો ભરથરી, હું જાતિ કોઈ પેલો નહીં, બરોબર। મારું ગાડી ચલાવો હોય, કમસે કમ 2002થી ગાડી ચલાવો, બરોબર। હું રિક્ષા ડ્રાઈવર તો ના, એટલે તમે કહેતા હતો લેડો ભેમાલ ગામમાં જ, ભેમાલ ગામમાંથી તમારું હું ઓળખણ બધી કાઢે ના લો। મારે કારણે મોબાઈલ હતો એ બી એ લોકો પડાવી દીધું। મોબાઈલ હું ફોન કરવા માંગતો હતો મારા દોસ્તારને, બરોબર। એ લોકો મોબાઈલ મારે કાંથી પડાવી દીધું। કમસે કમ ને 50થી 60 જણા મને મારે, બરોબર। તોય બી ભાગી ગયો હું મારને લીધે। બીજો ઘર સામે તો ત્યાં જઈને ઊભો રહ્યો, તોય તે મારનો ખેંચીને મને રોડ ઉપર લાવીને માર્યો જબરજસ્ત। એક ગરીબ પરિવારના યુવકને માર મારવામાં આવતા ન્યૂઝ કેપિટલની ટીમે અસરકારક અહેવાલ દર્શાવ્યો, જે બાદ પોલીસ એક્શનમાં આવી। પોલીસે યુદ્ધના ધોરણે પીડિતના ઘરે પહોંચી અને પોલીસ સ્ટેશન લઈ આવી અને માત્ર શંકાના આધારે કાયદો હાથમાં લેનાર 50થી 60 લોકોના ટોળા સામે પોલીસે ગુનો નોંધ્યો। યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે, નસોમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો છે, જેને પગલે તેને ફરીથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો। ઘરવાળો તો તે હોમ ગયો સાહેબ, તે કે હું કહે હું તમને પૂછવા છે કે હું છે તે આવતા ના આવતા 3-4 જણા મારવા પડી ગયા। પછી બીજોને બોલાયા, તે 50-60 જણા આવ્યા અને બધા ઉપર પડી ગયા સાહેબ। તો એ રોડને પેલ બાજુ દોડી ગયો, તોય એને છોડ્યો નહીં સાહેબ। એ હંતાઈ ગયો ઘરમાં, તોય ના છોડ્યો। મહત્વનું છે કે દેશમાં હવે મોબ લિન્ચિંગને અલગ ગુનો માનવામાં આવે છે। ભારતીય ન્યાય સંહિતા 2023માં તેના માટે સ્પષ્ટ જોગવાઈ છે। BNSની કલમ 103(2) હેઠળ જો 5 કે તેથી વધુ વ્યક્તિઓ એક સાથે કોઈ વ્યક્તિની હત્યા કરે અને તેનું કારણ જાતિ, ધર્મ, સમુદાય, લિંગ, જન્મસ્થળ, ભાષા, વ્યક્તિગત વિશ્વાસ કે આવું કોઈ કારણ હોય તો દરેક સભ્યને મૃત્યુદંડ અથવા આજીવન કેદ અને દંડની સજા થઈ શકે છે। કલમ 117(4) અંતર્ગત જો આવા જ ટોળા દ્વારા ગંભીર ઈજા પહોંચાડવામાં આવે તો 7 વર્ષ સુધીની કેદ અને દંડની જોગવાઈ છે। આ પહેલાં IPCમાં અલગ કલમ નહોતી, તેથી હત્યા અને રમખાણ સહિતની કલમો હેઠળ કેસ ચાલતા હતા। હવે BNSમાં સ્પષ્ટપણે મોબ લિન્ચિંગ અલગ ગુનો ગણીને કડક સજા રાખવામાં આવી છે, પરંતુ તેના અમલ અને ઝડપી ન્યાય માટે હજુ પણ પડકારો છે।
સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન સેન્ટર ફોર સ્ટડી ઓફ સોસાયટી એન્ડ સેક્યુલરિઝમના અહેવાલ પ્રમાણે વર્ષ 2024માં મોબ લિન્ચિંગની 13 ઘટનાઓ બની, જેમાં 11 લોકોના મોત થયા, જ્યારે દેશમાં વર્ષ 2025માં મોબ લિન્ચિંગની 14 ઘટનાઓ નોંધાઈ, જેમાં 8 લોકોના મોત થયા હતા. મોબ લિન્ચિંગ ભારતના લોકશાહી અને માનવ અધિકારોના મૂળને નબળું પાડે છે. તેને માત્ર કાયદા દ્વારા નહીં પરંતુ સામાજિક પરિવર્તન દ્વારા રોકવું જરૂરી છે. જો આપણે ચૂપ રહીશું તો આ હિંસા રોજની બની જશે, એટલે કે સામાન્ય બની જશે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.